મિત્રો, અંગ્રેજી બોલતી વખતે, લખતી વખતે કે વાંચતી વખતે આપણે જ્યારે મોટા મોટા શબ્દો આવે ને એ શબ્દોમાં આપણે ક્યાંક ને ક્યાંક ભૂલો કરીએ છીએ. લખતી વખતે સ્પેલિંગ મિસ્ટેક કરીએ છીએ, બોલતી વખતે ઉચ્ચારણમાં એટલે કે પ્રોનાઉન્સિએશનમાં ભૂલો કરીએ છીએ. આવું કેમ થાય છે અને આ ભૂલો સુધારવી હોય તો કરવું હું? આજના લેક્ચરમાં કહેવાનો હું તમને કે એ શું કરવું. બડે બડે દેશો મેં એસે છોટી છોટી બાતે હોતી રહેતી है सेनोरिटा, બસ હવે નહીં કરવાની. હવે નાની નાની ભૂલો હોય, મોટી મોટી ભૂલો આજ પછી મોટા મોટા શબ્દોને લખતા અને સાચી રીતે બોલતા તમને આવડી જવાનું છે, કારણ કે એવી ટ્રીક, એવી માસ્ટરમાઇન્ડ ટ્રીક તમને આજના લેક્ચરમાં આપવાનો છું. તો અંત સુધી બન્યા રહેજો, મજા આવી જવાની છે. પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા લાઇકનું બટન દરેક લોકો દબાઈ દેશે. સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો અને કમેન્ટ સેક્શનમાં એક રેડ કલરનું હાર્ટ મૂકી દેજો. અને વિડીયો કેવો લાગ્યો એ જરાક કમેન્ટ સેક્શનમાં કહી દેજો. આગળના લેક્ચર નથી જોયા તો જોઈ લેજો, ઘણા બધા લેક્ચર આપણે મૂકેલા છે. સાહેબ, શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા આવડો મોટો એક શબ્દ આવી જાય. હવે આને વાંચવાનું કીધું એટલે ઘણા બધા લોકો વાંચી શકે સાચો. ઘણી વાર આ શબ્દ આપણા મગજમાં આવ્યો હોય તો વાંચી શકે, પણ એન્વાયરોનમેન્ટ, એન્વાયરોમેન્ટ મતલબ મજા આવે વાપરીએ, મજા આવે બોલીએ. આનું ગુજરાતી શું થાય એ પણ આપણને ખબર નથી હોતી. બટ આ શબ્દને આપણે ટુકડા 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 કરી અને એક વખત યાદ રાખી લઈ તો જિંદગીમાં ના ભૂલાય ને. હે, જિંદગીમાં ન ભૂલાય, હું તમને ગેરંટી આપું છું. તો હવે મારે આવા અઢળક શબ્દો છે એ તમારી સમક્ષ લઈ આવવા છે. આ શબ્દ, આ સ્પેલિંગને કેમ યાદ રાખો, આ શબ્દનો ઉચ્ચારણ કેમ કરવો અને આનો મિનિંગ શું થાય, આ ત્રણ વસ્તુઓ હું તમને આજના લેક્ચરમાં આપવાનો છું. તો અંત સુધી બની રહેજો. શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની. સૌથી પહેલો શબ્દ આપણો છે, આ જે શબ્દ છે મને કદાચ વાંચતા નથી આવડતો. પહેલા તો આ શબ્દને સ્પેલિંગ યાદ રાખવા માટે જોજો, ઇન્વાયરોનમેન્ટ. આવી રીતના ટુકડા ટુકડા શબ્દોમાં યાદ રાખશો ને એટલે એને તમે લખી શકશો. જો એનો ગુજરાતી ઉચ્ચારણ આપ્યો છે એન્વાયરનમેન્ટ, એન્વાયરનમેન્ટ, એન્વાયરનમેન્ટ. તો આ રીતે કોઈ શબ્દને તમે વાંચશો ને તો જિંદગીમાં ભૂલાશે નહીં. આવી જ રીતે આ શબ્દોનો ઠાઠ લગાવેલો છે આજના લેક્ચરમાં. જે સૌથી વધારે ઉપયોગી શબ્દો છે, બટ આપણા મોટા મોટા શબ્દો છે, લખવામાં ભૂલો પડે છે, બસ આવા જ શબ્દો લઈને હું આજના લેક્ચરમાં આવ્યો છું. તો સૌથી પહેલો આપણો જે શબ્દ છે કે આ શબ્દને શું વંચાય તો તરત ખબર પડી. આ શબ્દને ટુકડા ટુકડા કરી નાખો. એન વાય, જો વાય છે, એન્વાયરનમેન્ટ, 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 એન્વાયરમેન્ટ. પછી ધીમે ધીમે છે ને એ શબ્દને પેલા ટુકડા ટુકડામાં, હવે 10-15 વાર શબ્દને બોલશો એટલે પછી જિંદગીમાં ન ભૂલાયો. પણ પહેલી વાર જ શીખવામાં તકલીફ પડતી હોય એટલા માટે આવા દરેક શબ્દોને આ રીતે આપણે યાદ રાખીશું. એન્વાયરમેન્ટ, એન્વાયરનમેન્ટ, એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ. બરોબર છે? પછી થોડુંક સ્પીડમાં રાખશો એટલે આ રીતના થઈ જશે. જ્યારે એનો ગુજરાતી મિનિંગ થાય છે પર્યાવરણ. શું થાય? પર્યાવરણ. બીજું આપ્યું છે ઇલેક્ટ્રિસિટી. જોજો, સ્પેલિંગ યાદ આવી રીતે રહેશે. ઇલેક્ટ્રિસિટી. તો આને શું વચાય? ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટી, વીજળી. રેડી? મજા આવે છે? આ જ રીતે દરેક શબ્દોને આપણે શીખવા છે. ઓકે, એના પછીના શબ્દો. હવે એના પછીના શબ્દોની વાત કરીએ સાહેબ, પણ એની પહેલા તમને કહી દઉં કે ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ એકદમ કમિંગ સૂન છે. આ જ રીતે હવે આપણે શબ્દો ઉપર કામ કરવું છે અને જબરજસ્ત લેવલ ઉપર કામ કરવું છે. કારણ શબ્દો આવડે શું નહીં, શબ્દો યાદ શું ન રહે, શબ્દોને આપણે સાચી રીતે વાંચી શું કામ ન શકીએ. તો એના માટેની આપણી આખી વોકેબ્યુલરીની સિરીઝ વિથ ફોટો, વિથ એક્ઝામ્પલ આવવાની છે. એ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપર ટૂંક જ સમયમાં શરૂ થવાની છે. તો આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી રાખજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તો ગુરુ ઓફ ગુજ્જુ યુટ્યુબ પર સર્ચ કરશો તો તમને આની લિંક મળી જશે અને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. કારણ કે આ જે સિરીઝ આવવાની છે ને, જેનાથી ઘણો બધો ફાયદો થવાનો છે એ હું તમને જવાબદારી સાથે સમજાવું છું. સૌથી બીજું એના પછીનું છે, હવે આ શબ્દને શું વચાય તો જોજો, ધ્યાન રાખજો, કમ્યુનિકેશન. સિમ્પલ વસ્તુ છે, કમ્યુનિકેશન, 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 કમ્યુનિકેશન. એટલે એનો મતલબ થાય વાતચીત. એટલે આપણે કોઈની સાથે વાતચીત કરતા હોય, વાર્તાલાપ કરતા હોય ને કમ્યુનિકેશન કર્યું કહેવાય, સંદેશા વ્યવહાર, જેને શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો આને શું વચાય? કમ્યુનિકેશન. તો સ્પેલિંગ કમ્યુનિકેશન, એટલે જેવી રીતના
તમે બોલો છો એ જ રીતના યાદ રાખશો એટલે ભૂલાશે નહીં. ચલો એના પછી છે રિસ્પોન્સ. શું થશે? રિસ્પોન્સિબિલિટી. 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 તો રિસ્પોન્સિબિલિટી નો મીનિંગ થાય જવાબદારી. શું થાય? જવાબદારી. જોજો અહીંયા હું તમને 2-3 વાર બોલાવીને પ્રેક્ટિસ કરાવું છું. આ શબ્દોની પ્રેક્ટિસ વારંવાર કરશો તો જીવનમાં ભૂલાશે નહીં. ઓકે, એના પછી હવે આને શું વચાય? ઓપોર્ચ્યુનિટી. 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 ઓપોર્ચ્યુનિટી એટલે થાય તક. શું થશે? તક. તો આપણે આને ઓપોર્ચ્યુનિટી મન પડે એવું બોલતા હોય, બટ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી. રેડી? ઓપોર્ચ્યુનિટી. તો ધ્યાન રાખવાનું, આ રીતે છે એનો ઉચ્ચાર થશે. ચલો એના પછીનો શબ્દ છે કે મને વાંચતા નથી આવડતો તો શું કરી? ટ્રાન્સપોર્ટેશન. 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 ટુકડા કરો, ભાગલા પાડો ને રાજ કરો, એના જેવું. હું ભાગલા પાડો ને રાજ કરો. તો ટ્રાન્સપોર્ટેશન એટલે કે પરિવહન. એનો મીનિંગ શું થશે? પરિવહન. ઓકે, એના પછી હવે આ શબ્દને શું વચાય? ક્વોલિફિકેશન. 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 શું વચાય? ક્વોલિફિકેશન એટલે એનો મીનિંગ થશે લાયકાત. ક્વોલિફિકેશન નો મતલબ થશે લાયકાત. હવે આને આપણે ડેવલપમેન્ટ વાંચતા હોય, મન પડે એવું વાંચતા હોય, પણ હકીકતમાં જુઓ ડેવલપમેન્ટ. 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 ડેવલપમેન્ટ એટલે થાય વિકાસ. બરોબર છે? ડેવલપમેન્ટ એટલે કે વિકાસ. ડેવલપમેન્ટ નહીં, ડેવલપમેન્ટ. શું? ડેવલપમેન્ટ. આ ધ્યાન રાખો, ડેવલપમેન્ટ. થોડુંક સ્પીડમાં વાંચો એટલે થઈ જશે, બટ જ્યાં સુધી બંધ ન બેસે ને ત્યાં સુધી એને વાંચો, ત્યાં સુધી એમાં કામ કરો. ઓકે, એના પછી હવે અહીંયા લખ્યું છે એક્ઝામિનેશન. એક્ઝામિનેશન. શું વચાય? એક્ઝામિનેશન. પછી ક્ષ છે એક્ઝામિનેશન. એક્ઝામિનેશન ને એક્ઝામિનેશન ને એક્ઝામિનેશન એટલે થશે પરીક્ષા. બરોબર છે? એના પછી કોન્સેન્ટ્રેશન. 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 કોન્સન્ટ્રેશન. જ્યાં લખેલું જ છે એટલે થાય એકાગ્રતા. કોન્સન્ટ્રેશન નો મતલબ થાય એકાગ્રતા. બરોબર છે? આ રીતને યાદ રાખવાનું. ચલો એના પછી ફિલોસોફી. 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 ફિલોસોફી એટલે થાય તત્વજ્ઞાન. શું થાય? તત્વજ્ઞાન. ઓકે, એના પછી હવે ધ્યાન રાખજો, એન્ટરટેનમેન્ટ. 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 એન્ટરટેનમેન્ટ નો મીનિંગ થાય મનોરંજન. આ રીતે શબ્દો યાદ કરશો, આ રીતે મારી સાથે સાથે બોલજો તો જ શબ્દો યાદ રહેશે, નહીતર નહીં યાદ રહે. સમજી ગયા? ખાલી જોઈએ યાદ નથી રહેતા. આ જોશો ને એટલે તમને ખબર છે આ તો હેલું છે, એન્ટરટેનમેન્ટ. એન્ટરટેનમેન્ટ. પણ તમે બોલશો તો પ્રેક્ટિસ થશે તો જ આવડશે. ઓકે, એના પછી સાહેબ આગળ વધીએ તો આવા હજારો શબ્દો તમને આ દેવ સત્યમાં આપેલા છે. તો 97 272 92 ઉપર મેસેજ કરી ફક્ત 349 રૂપિયામાં બુક છે. સ્પોકન ઇંગ્લિશ માટેની સૌથી બેસ્ટમાં બેસ્ટ બુક કહેવાય તો એ આ છે. 5મા ધોરણથી લઈને કોઈ પણ ઉંમરના લોકો આ બુકથી અંગ્રેજી શીખી શકે છે. તો અત્યારે જ ઓર્ડર કરો અને મંગાવી લ્યો. દરેક ટોપિક્સ અહીંયા ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં એકદમ બેઝિક થી કવર કરાવેલા છે, તો મોકો મૂકતા નહીં. ચલો એના પછી કોન્ટ્રીબ્યુશન. 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 કોન્ટ્રીબ્યુશન એટલે થાય ફાળો. રેડી? હવે કોન્ટ્રીબ્યુશન ટુકડા ટુકડા યાદ કર્યા એટલે આખો સ્પેલિંગ તમને યાદ રહી જશે. મજા આવે છે ટ્રીકમાં તો લાલ કલરનું હાર્ટ અને લાઈક નું બટન દબાવજો મારા વાલેડા. એટલું તો કરો યાર. ઓકે, ચલો એના પછીનો શબ્દ છે, હવે આને કેમ વાંચવું? એડમિનિસ્ટ્રેશન. 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 રેડી? એડમિનિસ્ટ્રેશન એટલે થાય વહીવટ. બરોબર છે? તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાં બોર્ડ માર્યા હોય એડમિનિસ્ટ્રેશનની ઓફિસ અહીંયા છે,
તો એડમિનિસ્ટ્રેશન એટલે થાય વહીવટ. ઓકે, આ રીતે શબ્દો યાદ રાખવાના. ચલો એના પછી આ તો આવી ગયું, પાછું એક વખત આવ્યું છે એટલે અહીંયા ઓબ્ઝર્વેશન. શું છે? ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન એટલે થાય અવલોકન. શું થશે? અવલોકન. ચલો એના પછી નો શબ્દ છે મેન્યુફેક્ચર. 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 મેન્યુફેક્ચરિંગ. આઈએનજી આપ્યું છે એટલે ઇંગ. મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગ એટલે થાય ઉત્પાદન. રેડી? ચલો એના પછી ડિસએડવાન્ટેજીસ. ડિસએડવાન્ટેજીસ. ઓકે, તો ડિસએડવાન્ટેજીસ એટલે થાય ગેરલાભકારક. શું થાય? ગેરલાભકારક. આપણે કહેતા કે એડવાન્ટેજ એટલે ફાયદો અને ગેરફાયદો એટલે ડિસએડવાન્ટેજીસ. ઓકે, તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. એના પછી છે કોન્ટ્રીબ્યુશન. આવી ગયું છે ફાળો. એના પછી કોલેબોરેશન. આ શબ્દ તમે ઇન્સ્ટાગ્રામમાં બહુ સારી રીતે સાંભળ્યો હશે. ઓકે, કોલેબોરેશન. કોલેબોરેશન. કોલેબોરેશન નો મિનિંગ થાય સહયોગ, ભાગીદારી. કોલેબોરેશન. બરોબર છે? તો કોલેબોરેશન. ચલો એના પછી છે અનકમ્ફોર્ટેબલ. 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 અનકમ્ફોર્ટેબલ નો મતલબ થાય અવ્યવસ્થા. આપણે કહેતા ને ભાઈ અનકમ્ફોર્ટેબલ છે, ભાઈ મને નથી મજા આવતી, તો અનકમ્ફોર્ટેબલ આ રીતના લખાશે ને આ રીતના બોલાશે. ઓન્ટ્રપ્રનર. આને નર વચાશે. શિપ. બરોબર છે? ઓન્ટ્રપ્રનરશિપ. શું વચાશે? ઓન્ટ્રપ્રનરશિપ. તો ધ્યાન રાખજો, ઓન્ટ્રપ્રનરશિપ એટલે થાય સાહસિક. બરોબર છે? સાહસિક. તો ધ્યાન રાખવાનું છે. ચલો એના પછી આગળ વધીએ. વિજય નાટ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ નથી કરી લેજો. અંગ્રેજી શીખવા માટે બેસ્ટમાં બેસ્ટ એપ્લિકેશન એટલે કે વિજય નાટ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવા માટે બેસ્ટ છે. એમાંનો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ કોર્સ એટલે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ હજી સુધી તમે પરચેસ નથી કર્યો તો કરી લેજો. 1199 રૂપિયા એમની પ્રાઇસ છે. તો વહેલા તે પહેલાના ધોરણે આ પરચેસ કરી લેશો તો તમને વધારે ફાયદો થવાનો છે. તો અહીંયા નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન એની લઈ શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે કોર્સ પરચેસ કરી શકો. 3 કોર્સિસ છે, કોઈ પણ કોર્સ તમે પરચેસ કરી શકો છો. એક 999, એક 749 છે. તો તમે કોર્સ પરચેસ કરી અને 1 વર્ષ સુધી તમે અમારી સાથે અંગ્રેજી શીખી શકો છો. ચલો એના પછી છે પર્સનાલિટી. પર્સનાલિટી. પર્સનાલિટીનો મતલબ થાય વ્યક્તિત્વ. આપણે કહેતા તમારી પર્સનાલિટી એક નંબર છે, તમારી વ્યક્તિત્વ એક નંબર છે, તો પર્સનાલિટી. ઓકે, એના પછી આવી ગયું પ્રોફેશનલિઝમ. બરોબર છે? પ્રોફેશનલિઝમ નો મતલબ થાય વ્યવસાયકરણ. શું થાય? વ્યવસાયકરણ એટલે કે પ્રોફેશનલિઝમ. ઓકે, ચલો એના પછી આને પીસાઈ નહીં, આમાં પી સાયલેન્ટ છે એટલે સાયકોલોજીકલ. સાયકોલોજીકલ. તો સાયકોલોજીકલ એટલે થાય મનોવૈજ્ઞાનિક. શું થશે? મનોવૈજ્ઞાનિક. એના પછી એક્સ્ટ્રા ઓર્ડિનરી. એક્સ્ટ્રા ઓર્ડિનરી. એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે થાય અસાધારણ. આપણે કહેતા ભાઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ છે એનું, મતલબ ધાર્યું ન હોય એવું અસાધારણ કામ છે. ચલો એના પછી સાહેબ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ. આમાં તમને ખબર જ છે કે 3000 થી વધારે શબ્દોનો ખજાનો, પ્રેક્ટિસની પ્રેક્ટિસ શાળા જે કહી છે એ, અને આ પણ પ્રેક્ટિસનો ખજાનો પ્લસ વર્બની પીડીએફ. આમ ચારેયની પીડીએફ કરીએ તો બસ 417 રૂપિયા થાય, બટ અત્યારે ઓફરમાં 299 રૂપિયામાં મળવાની છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી તમે વધારે ઇન્ફોર્મેશન એની લઈ શકો છો. વોટ્સઅપ ચેનલ પર નથી જોડાણા તો જોડાઈ જાજો. આવી મજા આવે એવી વાતો આપણી વોટ્સઅપ ચેનલ પર કરવામાં આવે છે. વિજય નાક્યા ટેલિગ્રામ તેમજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને હજી સુધી ફોલો નથી કરતા તો કરી દેજો. બરોબર છે? અને કેવું લાગ્યું અંગ્રેજી વાંચવાની? મતલબ આ એક શું કહેવાય, તમને પેલું કહેવાય ને એક નંબરિયા પડ્યા. વોકેબ્યુલરીઝ જે સિરીઝ આવવાની છે ને એ આપણું પિક્ચર હશે અને એ શરૂ થવાનું છે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ પરથી.
તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરેલ રાખજો, જ્યાં તમને ભૂકા કાઢી નાખે એવું કામ કરવાનું છે અને એક એક શબ્દ ઉપર આપણે ફોકસ કરવાનું છે અને પ્રેક્ટિસ કરાવી અને યાદ રખવાના છે. મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો દબાવી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.